નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે ડાયરેક્ટની અંદર આગળ વધી રહ્યા છીએ. ચાલો તો ગઈકાલે આપણે જોયું હતું કે પાર્ટ આપણો પહેલો હતો, આજે આપણો પાર્ટ બીજો છે ડાયરેક્ટની અંદર. સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ અને 11-12 સાયન્સ. આજે આપણે ચર્ચા કરવાના છીએ કાળમાં ફેરફાર. એમાં આગળ વધશું. ગઈકાલે સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ કરવાનું હતું. ફરી પાછું આપણે રિપીટેશન કરી લઈ. સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયા હતા કે જે ક્રિયાપદો છે એસીએસ વાળા રૂપો છે, એટલે કે V1 વાળા જે છે ક્રિયાપદો, એનું V2 કરવાનું હતું. ટૂંકમાં કે ક્રિયાપદનું ભૂતકાળ કરવાનું હતું. એની અંદર આવાવાળા જે સહાયકારક ક્રિયાપદો છે એટલે કે ડુડસ, એનું આપણે ડીડ કરવાનું હતું અને એમિઝાનું વોઝવેર કરવાનું હતું. તો ચાલો આપણે આગળ વધીએ. કાળમાં ફેરફાર એની અંદર આપણો બીજો જે નિયમ છે કે ચાલુ વર્તમાન કાળનો, બરાબર, ચાલુ ભૂતકાળ કરવું એટલે કે એમિઝાનો આપણે જે સાદા વાક્યો હતા સાદા કાળની અંદર, એમાં આપણે જોયેલા છે કે એમિઝાનો છે વોઝવેર થાય. એટલે અહીંયા બીજો નિયમ સાવ સરળ છે, વસ્તુ યાદ રાખવાની છે. કયું તો કે આઈએનજી, અને આઈએનજી નું પાછું છે આઈએનજી છે રહેશે, કારણ કે કાળ છે ચાલુ છે. ચાલો તો એમાં ઉદાહરણ છે જોઈએ, બાકી આમાં બીજા કઈ નિયમો સમજવાના નથી. ચાલો એક જ ફેરફાર આવશે અને કોમન જે ફેરફાર છે એ એટલે સંયોજક ધ્યેય લગાવવું અને ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી જશે. ચાલો તો farmer said it is raining heavily. farmer said, હવે આપણે જોયું હતું કે said to હોય તો તમારે છે told કરવું, કારણ કે કોઈ સાંભળનાર હોય. અહીંયા છે કોઈ સાંભળનાર નથી એટલે said નું said રાખ્યું છે. સંયોજક that મૂકો. that ત્રીજો પુરુષ એકવચન બહુવચન, એની અંદર કોઈ ફેરફાર થશે નહીં સર્વનામમાં. ચાલો અહીં શું કરવાનું છે? was. raining ડબલ ઇન્વર્ટેડ કોમા છે એ નીકળી જશે. ચાલો બીજું ઉદાહરણ છે the teacher said the students are playing in the garden. ચાલો કોમન છે અહીંયા એમિઝાનું વોઝવેર કરવાનું છે, બાકી આઈએનજી નું રૂપ તો એમને જ રહેશે. ચાલો ઇનડાયરેક્ટ માં છે જોઈએ the teacher said સંયોજક that the students. ચાલો અહીંયા આપણે શું કરશું? આ નું વેર કરશું. laying in the ચાલો એમના પછીનું છે આપણે જોઈએ the boys said Mr. Sai is taking interest in classical music. ચાલો એક જ છે, આપણે અહીંયા ધ્યાન રાખીએ, બાકી કોઈ ફેરફાર નથી. બસ વિદ્યાર્થી મિત્રો, આવી રીતના એક એક નિયમ છે એડ થતો જશે. તમારે છે યાદ રાખવાનું છે, કાળને છે ઓળખવાનું છે કે ભાઈ આઈએનજી વાળું છે તો કોઈ ચાલુ કાળ છે, બરાબર, એટલે અહીંયા ચાલુ વર્તમાન છે ને એનું ચાલુ ભૂતકાળ છે. એમિઝાનું વોઝવેર. the boys said, અહીં સાંભળનાર છે કે વાક્યમાં આપેલું નથી એટલે said નું said જ રહેશે, told થશે નહીં. the boys said that સંયોજક ભૂલવાનું નથી. Mr. Shah was. ચાલો અહીં છે ઉપર લખું છું વાક્ય, આને અહીં છે નીચે લખી નાખું છું. in classical music. ચાલો છેલ્લું વાક્ય છે જોઈએ. Amina said the old man is selling roses. Mina said that the old man was. Is નું શું કર્યું? was. ing નો ing selling roses. ચાલો વિદ્યાર્થીઓ, આપણે બે નિયમ છે જોઈ લીધા. પહેલો નિયમ સાદા વર્તમાનનું સાદું ભૂતકાળ અને બીજો નિયમ ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ. ત્રીજો નિયમ છે પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ.
પૂર્ણ વર્તમાન કાળના અને પૂર્ણ ભૂતકાળના સહાયકારક ક્રિયાપદ યાદ રાખી લ્યો. ચાલો એટલે કે કરીને યાદ રાખો કે હેવ અથવા હેઝ પ્લસ V3 નું માત્ર એક જ થશે હેડ પ્લસ V3. ચાલો આ છે તમારા માટે સરળ છે. જેમ આના પહેલાના નિયમમાં ing નું ing જ થતું હતું એમ અહીંયા તમને V3 છે એનો V3 તમને રેડીમેડ મળી જશે. એટલે નિયમમાં આમ તો જોઈએ તો કંઈ છે નહીં અને કાળના પરિવર્તન છે એ મોસ્ટ ઓફ બધી કેટેગરીમાં છે આવે છે આગલા વાક્યને બાદ કરતા. ચાલો તો અહીંયા યાદ કઈ રીતે રાખવાનું તમારે અહીંયા એવરેજ નું શું કરવાનું છે માત્ર હેડ કરવાનું છે. સંયોજક ડેટ યાદ રાખવાનું છે અને ડબલ ઇન્વર્ટેડ કોમા આ ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. ચાલો ઉદાહરણ જોઈએ. ભારતીબેન said that દર્શન ચાલો એવરેજ નું આપણે શું કરવાનું છે હેડ. V3 નું V3 finished his homework. ડબલ ઇન્વર્ટેડ કોમા છે દૂર થશે. ચાલો એના પછીનું છે વાક્ય she said Hiral has purchased a new pen. She said that Hiral had purchased a new pen. ચાલો એના પછી જે we said they have spoken the truth. We said that સાંભળનાર કોઈ નથી એટલે said to say that they હવે શું કરવાનું છે had spoken V3 નું V3 the truth. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી છેલ્લું ઉદાહરણ જોઈએ સમજી લો એની અંદર his father said the farmers have grown good crops. His father said that the farmer હવે શું કરશો had. વિદ્યાર્થી મિત્રો ચાર ઉદાહરણ દ્વારા છે તમને સરળ પડશે. જ્યાં છે નિયમ થોડો ડિફિકલ્ટ હશે ત્યાં તમને વધારે ઉદાહરણથી સમજાવીશ. ચાલો આની અંદર છે બીજું કંઈ છે નહીં એવરેજ નું હેડ કરવાનું છે અને V3 નું છે V3 રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર કાળ પરિવર્તનમાં સૌથી અગત્યનો છે નિયમ છે. કારણ કે આ કાળની અંદર તમારે થોડુંક વિશેષ છે યાદ રાખવાનું છે. એની અંદર જે નકારની અંદર આવતા સહાયકારક ક્રિયાપદ છે એમનું પણ છે બદલશે. ચાલો પહેલેથી જે સમજીએ. હવે આપણે એવું ભણ્યા હતા કે સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ લેવાનું. ચાલો પણ હવે ડાયરેક્ટ વાક્યની અંદર છે સાદો ભૂતકાળ આપ્યો હોય તો શું કરવાનું તો પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ તો આપણે આના પહેલાના નિયમમાં છે જોયો કે હેવેસ નું હેડ કરવાનું. આ જે હેડ વર્ડ હતું એ પૂર્ણ ભૂતકાળ હતું. તો ચાલો અહીંયા બીજી વાર તમારે છે યાદ રાખવાનું છે. એક તો તમારે હેવેસ નું એડ થાય અને અહીંયા સાદા ભૂતકાળમાં એટલે કે જે પ્લેડ કે આપ્યું હોય તો હેડ પ્લેડ કરવાનું. ચાલો અહીંયા હેડ વર્ડ મૂકીને V3 મૂકવાનું એ તો સ્વાભાવિક છે પણ તમારે ઓળખવાનું છે કે કયો કાળ છે. કાળ તમને નહીં ખ્યાલ આવે તો શું થશે કે એનો નિયમ એને કેવી રીતના બદલાવવું એટલે કે એનું ક્રિયાપદમાં કેવી રીતના ફેરફાર કરવો એ તમને ખ્યાલ નહીં આવે. પણ વિદ્યાર્થી મિત્રો ઓળખી કાઢવું બરાબર સમજવું. હવે કાળ છે તો આપણે છઠ્ઠા ધોરણથી છે એ ભણતા આવ્યા છીએ અને એમાંય સાદો વર્તમાન અને સાદો ભૂતકાળનો છે કેટલાય અલગ અલગ છે સિલેબસની અંદર આવેલા છે. તમે ઘણી બધી એક્સરસાઇઝ કરેલી છે.
વિદ્યાર્થી મિત્રો વન્સ અગેન ફરી પાછું આપણે છે ઓળખી કાઢવાનું છે, બરાબર. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ છે કરવું. ચલો એટલે કે એમાં સમજીએ કે V2 આપ્યું હોય, બરાબર. આપણે શું ભણ્યા હતા કે V1 હોય તો એનું શું કરવાનું છે, V2 કરવાનું છે. હવે V2 આપ્યું હોય તો શું કરવાનું છે, V3. ચેનલ જ છે, V1 નું V2, V2 નું V3, એમ લાઈન જ છે, કઈ વચ્ચેથી આડે અવળું નથી, બરાબર. ચલો V2 આપ્યું હોય તો એનું શું કરવાનું છે, V3 કરવાનું છે. પણ તમે યાદ રાખો કે V3 સાથે હંમેશા હેડ વાળું છે રૂપ આવતું હોય છે. ચાલો એ યાદ રાખો. બીજી રીતે જોઈએ V2 એટલે શું તો કે ઈડી વાળું હોય અથવા તો ઇરેગ્યુલર હોય વર્બ. જેમ કે પ્લેટ હોય તો શું કરવાનું છે, હેડ પ્લેટ કરવાનું છે. ચાલો આજે ક્રિયા પછી તમને પ્રતિનિધિ રૂપે આપેલું છે, એટલે એમાં બધા ક્રિયાપદો છે એમાં તમારે હેડ પ્લસ V3 કરવાનું છે. ચાલો જેમ કે ઇરેગ્યુલર વર્બ છે કેવા તો કે સેંગ, તો તમારે સંગ કરવાનું છે હેડ સંગ. ચાલો હવે જે છે ને પ્રશ્નાર્થ અને નકાર. પ્રશ્નાર્થી તો અલગ કેટેગરી છે, પણ અહીંયા નકાર વાક્ય છે એ વિધાન વાક્ય હોય છે. ચાલો એટલે શું યાદ રાખવાનું છે કે ડીડ હોય ને તો ડીડ નું હેડ કરવાનું છે. ચાલો અહીં નિયમ શું બતાવે છે તો ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું છે મૂળ રૂપ હોય છે, V1 વાળું રૂપ હોય છે, અને અહીંયા હેડ સાથે હંમેશા V3 વાળું રૂપ હોય છે. એટલે એમાં તમારે શું કરવાનું છે તો કે V1 નું સીધું V3 કરવાનું છે, બરાબર. પણ તમને ક્રિયાપદો આવડે છે એટલે છે કોઈ પ્રશ્ન નથી અહીંયા. ચાલો ડીડ નું હેડ કરવાનું છે, ખાસ યાદ રાખો. ચાલો હવે જે સાદા વાક્યો છે, બરાબર, જેમ સાદા વર્તમાનના સાદા વાક્યો એમિઝાર હતા, તો સાદા ભૂતકાળનો છે એ ટુડીના છે ક્યાં છે તો કે વોઝ અને વેર. ચાલો વોઝ અને વેર આપ્યું હોય તો તમારે હેડ બીન યાદ રાખવાનું છે. ચાલો હેડ બીન વાળું આગળ આવશે એટલે અહીંયા તમે છે ખાસ યાદ રાખી દો. ચાલો ઉદાહરણ આપણે જોઈએ દારા સેડ. આના ઉદાહરણ આપણે વધારે કરશું જેથી કરીને તમને પ્રેક્ટિસ પડે. દારા સેડ they played well. ચાલો હવે તમારે કરતા પછી છે ને એ ક્રિયાપદને જોવાનું છે. આ ક્રિયાપદનું કેવું રૂપ છે, V2 વાળું રૂપ છે. જો કરતા પછી છે મૂળ રૂપ હોય તો સાદો વર્તમાન હોય, કરતા પછી ભૂતકાળનું રૂપ હોય એટલે કે V2 વાળું હોય તો એ સાદો ભૂતકાળ છે. નિયમ શું બતાવે છે, સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. ચાલો અહીંયા સમજીએ. Dara said that ચાલો V2 છે એટલે V3 કરતી વખતે આપણે હેડ ને યાદ રાખવાનું છે. હેડ પ્લેડ. ચાલો હવે એક નિયમ યાદ રાખો કે ભાઈ દારા સેડ that they had played good લખીએ તો ના ચાલે. good એટલે સારું થાય ને well એટલે સારું થાય. પણ એના માટે નિયમ યાદ રાખી લ્યો નાનકડો કે જ્યારે ક્રિયાપદ આવે, વાક્યની અંદર ક્રિયાપદ આવે તો વેલ મૂકવાનું. સાદું વાક્ય હોય, બરાબર, તો છે તમારે ગુડ મૂકવાનું. જેમ કે નીરવ ઇઝ ગુડ બોય. અહીંયા તમે એવું ના કહી શકો કે નીરવ ઇઝ વેલ બોય, બરાબર, કારણ કે એ સાદું વાક્ય છે, એમિઝાર વાળું છે એટલે કે ટુ બી વાળું છે. ચાલો એ નિયમ ખાસ યાદ રાખો. ચાલો એના પછી છે પલ્લવી સેડ સોનલ સો એન એક્સિડન્ટ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જે ઈડી વાળા જે છે V3, બરાબર, V2 કે V3 તમે જે કહો એનું તમારે બદલતી વખતે કે યાદ નથી રાખવાનું, પણ ઇરેગ્યુલર વર્બ છે. જેમ કે અહીંયા સો આવ્યું, હવે એ V2 છે એ જોવાનું છે, કારણ કે ઇરેગ્યુલર વર્બ તો કેટલા બધા અલગ છે. એટલે તમારે પહેલું છે એ ભાળવાનું છે, સમજવાનું છે કે તે V2 વાળું વર્બ છે. કારણ એનું V3 થશે તમને ખ્યાલ છે, હેડ મુકાશે એનું. Pallavi said that Sonal. ચાલો સો છે એટલે સીન થશે, બરાબર ને. had seen an accident. ચાલો એના પછી છે તારા said ગીતા sang a song.
Tara said that Gita sang નું શું કરશું આપણે વિચરી song a song. ચલો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ જોઈએ. ચલો વિદ્યાર્થીઓ આપણે વધારે ઉદાહરણ દ્વારા છે સમજવાનો પ્રયાસ કરીએ. ચલો અહીંયા શું આપણે યાદ રાખવાનું છે V2 નું V3 है. चलो हेतक से कृपा did not write answers. ચલો આપણે છે did વાળું રૂપ આપેલું છે અને સાથે છે V1 વાળું આપેલું છે. બરાબર. હેતક से આગળ ઓપ્શન લઈ છીએ કૃપા. ચલો did નું શું કરવાનું છે had not નું right નું written. ચાલો અહીંયા આપણે V1 નું સીધું છે V3 કરવાનું છે. બરાબર કે રોટ ના કરી નાખતા. રોટ કરશો તો છે કોનું પડશે આન્સર. ચાલો હેતક said that કૃપા had did નું શું કર્યું had V1 નું V3. ચાલો એના પછી છે વિવેક said અમિત sold his skill. વિવેક said that અમિત. ચાલો V2 એટલે હવે તમને યાદ નહીં કરાવું. ચાલો કેટલા એવા ક્રિયાપદો છે કે પાછલા બે રૂપ સરખા થતા હોય. સેલ સોલ્ડ સોલ્ડ. બરાબર. કેચ કોટ કોટ. બાય બોટ બોટ. પાછલા રૂપ સરખા હશે એટલે કે V2 ને V3 સરખા હશે એટલે ત્યાં એવી રીતના પણ યાદ રાખો is TV. ચાલો બાબુભાઈ said they were in the garden. હવે અહીંયા વેર વાળું રૂપ આવ્યું. અલગ અલગ રૂપ આવે એટલે વિદ્યાર્થીઓ તમે મૂંઝાતા નહીં કે આમાં તો અલગ અલગ રૂપ આવે છે. પણ મેં તમને અગાઉ છે નિયમ આપેલા છે બધા. જેમ સાદા વર્તમાનમાં ઇનિઝાર વાળું રૂપ આવે તો સાદો ભૂતકાળ છે એટલે વોઝ વેર વાળું રૂપ આવે. પણ હવે એનું કરવાનું શું છે તો વોઝ વેર નું હેડ બીન કરવાનું છે. ચાલો એમાં કઈ છે નહીં. ચાલો બાબુભાઈ said that they ચાલો બે happy in the. ચાલો વિદ્યાર્થી મિત્રો તમને સાથે સાથે એક એ પણ નિયમ બતાવી દઉં કે જે ત્રીજા પુરુષ વાળા છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. એ એમને રહેશે. દેનું છે જે સી એક હોય તો સી, ઈ એક હોય તો ઈ, ઈટ એક હોય તો ઈટ રહેશે. ચાલો હવે એના પછી છે કનક said હર્ષિતાબેન taught હિન્દી. કનક said that હર્ષિતાબેન નો આપણે અહીંયા h લઈએ છીએ. V2 છે એટલે શું કરશો V3 કરશો પણ આગળ હેડ મૂકશું. શું તો કે હિન્દી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આવડી જવા જોઈએ. પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ મેક્સ મેન ધ પરફેક્ટ. સંપૂર્ણતા તરફ છે એ વ્યક્તિને લઈ જાય. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને પ્રભુત્વ છે આવડત છે એની અંદર તમારી વધશે. ચલો યુ સેડ સી ગોઝ ઇન ધ હોસ્પિટલ. You said that see અહીંયા જેમ સંખ્યા લાગે વોઝવેલ શું કરવાનું છે એડમિન એમ અહીંયા એક જ થશે. હવે એવું ના સમજતા કે વોઝ છે તો કઈ બીજું થશે. બરાબર. એડમિન in the hospital. So I said to him, they did not celebrate Mona's birthday. चलो
આઈ થી શરૂઆત કરીએ. આઈ સેડ ટુ છે કારણ કે સાંભળનાર છે એટલે શું કરશું? ટોલ્ડ હિમ. હજી એક વખત કહી દઉં, ટોલ્ડ ટુ નહીં આવે. આઈ ટોલ્ડ હિમ ધેટ. They ડી નું શું કરવાનું છે? હેડ. નોટ નો નોટ. V3 celebrated. Celebrated monarch birthday. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ ઉદાહરણો હતા અને ખાસ કરીને બરાબર તમે પ્રેક્ટિસ છે વધારે છે કરો, સમજી લ્યો. બીજા બધા ટેન્સ છે એમાં કોઈ અઘરું નથી, પણ સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું એ ખાસ છે, યાદ રાખો. ચલો તમને હોમવર્કની અંદર 10 વાક્ય છે એ આપી દઉં છું કે જે મિક્સમાં છે. મેં તમને કીધું હતું કે નિયમો થોડા વધશે એટલે તમને વાક્ય છે લખાવી દઈશ. તો સાદા વર્તમાનનું સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનનું ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનનું પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ. આ 4 વાક્યો છે કાળના, એના તમને લખાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત 10 વાક્ય તમને આપેલા છે. એનું તમારે ઇનડાયરેક્ટ કરવાનું છે. જ્યારે તમે મને હોમવર્ક આપો ત્યારે ડાયરેક્ટ આ જે વાક્ય આપેલા છે એ લખીને પછી તમારે ઇનડાયરેક્ટ છે એનું બંને ટૂંકમાં વાક્ય આપવાના છે. સીધા તમે ઇનડાયરેક્ટ છે એટલે કે જવાબ છે એ ન મોકલતા, કારણ કે કયા કાળનું છે પછી ખ્યાલ નહીં આવે. એટલે તમારે બંને વાક્ય છે બરાબર. તમને 10 વાક્ય બોલી જાઉં છું. પહેલું વાક્ય છે ગોવિંદ સેડ પીપલ હેવ ડિમાન્ડેડ મચ પ્રોફિટ. બીજું છે ધ ડોક્ટર સેડ ધ પેશન્ટ સફર્ડ મચ. એના પછી બિંકલ સેડ દીપા વોઝ ધેર. એમના પછીનું છે મનુ સેડ કનુ ઇઝ ઇટિંગ એન એપલ. એમના પછીનું છે વાક્ય આઈ સે હી ઇઝ અ મેડમેન. અને બાજુનું પેજ છે એમાં ઉપરનું વાક્ય પ્રથમ સી વિલ સે પદ્મા હેઝ નોટ ડન હર હોમવર્ક. પીપલ સેડ દે આર ફાઇટિંગ ફોર ફૂડ. એમના પછીનું નેક્સ્ટ મિસ્ટર શાહ સેડ હી લર્ન્સ ઇંગ્લિશ. નેક્સ્ટ મોહન સેડ ગુરુ ડીડ નોટ ટેક સોમરસ. Father said to me, Raj does not write poem. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.